तो चलिए शुरू करते हैं। બાપા સીતારામ, હર હર મહાદેવ. બધાને કેમ છો? મજામાં થશો બધા. આપણે એક ફરીથી નવો વિડીયો લઈને આવી જશે તમારી માટે. થોડી ગંભીર વિડીયો છે, થોડોક તમને પહેલેથી થોડો ગંભીર વિડીયો છે. કેમ કે મેં મારી ગાડી એક જગ્યા પર નાખેલી હતી, આખલાએ ગાડીને તોડી નાખી. થોડુંક નુકસાન આવ્યું છે આપણી ગાડીને, એટલે તમે સાવચેતી રાખજો. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. કેમ કે આ તો જીવ કહેવાય છે. આપણે હોય તો આપણે ઘણી વાર એવું થઈ જાય, નથી થઈ જતું ભૂલથી. એમ એ બિચારું મૂંગું જાનવર કહેવાય. શું કરે એ ચો બધા અવારનવાર થતું જ હોય, એમાં કઈ દુઃખ એવું કઈ છે. કેમ કે કોઈ હતું નહીં, ગાડી એટલી પડી હતી, બાજતા આવ્યા છે ત્યાં ઉપાડી લીધી આપણી ગાડીનો ઘોઘો, લઈ લીધો ગાડીનો ઘોઘો. એવું શું છે? હવે જો કે ગાડી તો થઈ ગઈ છે, રિપેર હલકી થઈ ગઈ છે, વાંધો એટલું બધું નુકસાન આવ્યું નથી. કેમ કે આગળનું થોડુંક જમ્પર ને બધું વળી ગયું હતું, બોટલ તૂટી ગયું હતું, એવું બધું થોડું નુકસાન આવ્યું. વધારે કાંઈ એટલું બધું છું નથી. તમને જણાવી દઉં, કેમ કે જયારે તમે રોડ પર નીકળો, બહાર નીકળો કે ફેમિલી હારે હોય, ત્યારે શાંતિથી ગાડી હાંકવાની. આપણે કાંઈ ઉતાવળ નથી. ઉતાવળ શું હોય? જો 5 મિનિટ મોડું ના, ક્યાં આપણે લંકા લૂંટાઈ જવાનું છે કે ક્યાંય લૂંટાઈ ન જાય. લંકા શું લૂંટાઈ જાય આપણે 5 મિનિટ મોડા. કેમ કે આની પેલા મારે એ રીતના એક વાર થઈ ગયું હતું, ઘણા ટાઈમ થયો. કેમ કે હાથે મારે જોઈ શકો, આજે આપણું નિશાન છે ને, એમાં અમે 3 જતા હતા રાજસ્થાન ભાઈબંધ. ત્યારે આપડે નવો હાઈવે બન્યો હતા ને, ત્યારે હું આખલા હારે ભટકાણો હતો. ત્યારે મોઢે બધું ઘણું બધું થઈ ગયું હતું. અને આ ફેર આપણે ગાડી આમને પડી થઈને આખલા બાજાને ઉપાડી દીધી પાછી ગાડીનો ઘોઘો. ત્યારે મને વધારે વાગ્યું હતું, કેમ કે ચાલુ ગાડી હતી ને 3 જણા હતા. લાઈટ હતી નહીં, નવા હાઈવે ઉપર બનતો ત્યારે લાઈટ કઈ હતી નહીં, અને ઓછીતા નથી આપણને આંખલો અડો આવ્યો અને ગાડી આંખલા ઉપર ચડી ગઈ. ગાડી હાલતી છે 30-40 ઉપર હાલતી છે, 50. નવો રોડ હતો, લાઈટ થાય તો ગાડી હતી પણ કાળો આંખલો હતો અને કઈ બતાણો નહીં, અને ઉપર ચડી ગયો. એમાં મને અહીંયા વાગ્યું હતું. અહીંયા હજી નિશાન છે, જોવા આ જે નિશાન છે ને એનું જ છે. આ તમને અહીંયા બતાવતું હોય છે, જોવા છે અહીંયા. ના ફેર આપણે ગાડી પાછી ઝપટે ચડી ગઈ આંખલા. એવું છે. મેં તમને બધાને કહું છું, ગમે ના જાય આપણે શાંતિ જવાનું, શાંતિથી આવવાનું. હું લૂંટાઈ જવાનું છે, કાંઈ ન લૂંટાઈ જાય. 5 મિનિટ મોડા તો મોડા. ઓલા માર પછાડ જાય ન કરે નારાયણ આડું આંખલા બખલા આવ્યો હોય આપડે તો ધંધે લાગી જાય લેવા દેવી. એક સમય તો જોવો તારે કેવો હાલે. એની કદાચ શાંતિ જવાનું, શાંતિ આવવાનું. ભલું કરે ભગવાન. શું કેવું તમારું? બરાબર. એ રીતના એ હાટું મેં તમને કહી દઉં. આંખલાનું ખાસ ધ્યાન રાખજો. તો કે એ તો જાનવર કહેવાય, અને શીડમાં ચડ્યું હોય તો એ ઊંધું થાય. આપણો મગજ ફાટી ગયો, આપણે કેમ કરી ધબધબાટી બોલાવી કે ન બોલાવી, એની જેમ છે. એને બિચારાનું મગજ નો કામ કરતો હોય. આ તડકા કેવા પડે, આપડે તો કેવી કે લાવો મારે પાણી પીવું, હાલો આપણે પાણી. એ બિચારું ક્યાં પાણી પીવા જાય? જો થાય કે એના મગજ બેડ મરી જાય. જેમ આપણે માનતા હોય, આપણે તડકો સહન કરીએ, એ થોડો તડકો સહન કરીએ, એવું છે આમાં. એટલે આપણે યાર એવી રીતના થઈ ગયું છે. મેં તમને કહી દઉં કે ભાઈ અમારે યાર એવી રીતના થઈ ગયું. એ હાટો આ વિડીયો મેં બનાવ્યો છે. મિત્રો, આપણે યાર એવું કાંઈ છું જ નથી. આ તો આપણે ખાલી તમને બધાને મનોરંજન કરવા માટે આ વિડીયો બનાવ્યો છે. તમે થઈ જશો પ્રેમ.
મારો પ્રેન્ક તમને કેવો લાગ્યો કેવો ને કોમેન્ટ કરજો જરૂર. અને વિડીયો જોવાની મજા આવ્યો તો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને હા, નવા મિત્રો હોય તો પાછા સબસ્ક્રાઇબ કરતા રહેજો. જો અહીંયા નીચે આપ્યું છે સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આ મારો પ્રેન્ક તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને હા, આ વસ્તુ મારી યારે થઈ ગયેલી છે ઓલરેડી, એટલે પ્રેન્ક છે. અને આમાં થોડીક માહિતી હારવાર છે, એટલે મને કાંઈ છું જ નથી. અને આપણી ગાડી હારે આવું કાંઈ છું નથી. આપણે આ એમાં ફોટો બનાવ્યો છે થંબલાઈન, એટલે આપણે હારે આવું કાંઈ છું જ નથી. એટલે તમે એમ નહીં શકતા કે આને વાગ્યું હશે કે કાંઈ છું. મને કાંઈ છું જ નથી. જો હું હાવ હારો જ છું. આ તો નાનો એવો તમારી માટે પ્રેન્ક છે. સારું, હાલો, ટાટા. અને હા, સબસ્ક્રાઇબ કરતા રહેજો, પાછા લાઈક કરજો. અને હા, કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. આપણી ચેનલમાં આવો પહેલો જ વિડીયો છે, મને કહેજો. પાછા આવા નવા પ્રેન્ક લાવું તો લેતા આવી પાછો તમારી હાથ. સબસ્ક્રાઇબ કરી નાખજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. તમારા ભાઈબંધ દોસ્તોને વિડીયો શેર કરજો, કેમ કે આવી રીતના ગંભીરમાં થઈ. અને હા, શાંતિથી ગાડી આવી. સારું, હાલો, મળીએ આપણે બીજા વિડીયોમાં. ટાટા. પ્રેન્ક થઈ ગયો, પ્રેન્ક.